ખેડૂત ભાઈઓ કોઈ પણ ખેત પેદાશના સામાન્ય રૂપમાં જે ભાવ હોય એમાં થોડો વધારો થવા માંડે એટલે તરત જ સરકાર સક્રિય થઈ જાય છે. ખેડૂત અને બજાર એની વચ્ચે સરકાર આવી અને બેસી જાય છે. એના કારણે આપણી ખેત પેદાશના ભાવમાં જે વર્ષમાં થોડો ઘણો પણ વિશેષ લાભ મળવાની આપણને શક્યતા હોય છે એ તમામ શક્યતાઓને સરકાર પોતાની સત્તાના જોરે અચૂક દબાવી દે છે. આ વર્ષમાં શરૂઆતમાં એટલે કે લગભગ આજથી 15-20 દિવસ પહેલા આપણે આ મુદ્દે કેટલાક વિડીયોમાં ચર્ચા કરેલી છે કે ઘઉં, તુવેર, એરંડા, મગફળી આવા કેટલાક જે પાકો છે એ પાકોમાં આ વર્ષે સારું વળતર મળવાની શક્યતાઓ દેખાઈ રહી છે. પણ વચ્ચે સરકાર પોતાનો નકારાત્મક રોલ ન ભજવે તો આખરે સરકાર કાયમ આપણી સાથે જે કરતી આવે છે એ સરકારે કર્યું છે અને એ ઘઉંમાં સરકારે આપણા જે ભાવ મળવાની શક્યતાઓ હતી એ શક્યતાઓ પર તરાપ મારી અને આપણા ઘઉંના ભાવને વધતા અટકાવી દેવાના પ્રયાસ પૂરા પ્રમાણમાં ગઈકાલથી કરવાની શરૂઆત સરકારે કરી છે. મિત્રો, તો આ વિડીયોમાં આજે આપણે સરકાર આપણને કેવી રીતે દબાવી જાય છે એને સમજવાનો પ્રયાસ કરશું. મિત્રો, તો આ વિડીયોમાં આપ સૌ બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત મિત્રો, આ વર્ષની શરૂઆતથી એટલે કે ઘઉં આપણા પાકી અને માર્કેટમાં આવવાના શરૂ થાય એ દિવસો એટલે કે ફેબ્રુઆરી મહિનાના અંતિમ દિવસોથી લઈને આજના આપણા અત્યારના આ માર્ચ મહિનાના અંતિમ દિવસો દરમિયાન ઘઉંના ભાવમાં સરકારને જે અપેક્ષા હતી એ અપેક્ષા પ્રમાણે ભાવમાં કોઈ ઘટાડો થવાને બદલે ભાવમાં ધીમી ધારે પણ સતત વધારો થતો રહ્યો. ખાસ કરીને જે સારી ગુણવત્તાના માલ હતા, સારી જાતના જે વાવેતરો હતા, સારા વિસ્તારના જે ઘઉં હતા અને જે ખૂબ સારી રીતે ખળામાં તમામ પ્રકારની કાળજીઓ રાખી અને લગભગ જેને ચોખ્ખા ઘઉં કહી શકાય એવા ઘઉં જે ખેડૂતો માર્કેટમાં લઈને આવ્યા એ ખેડૂતને માર્કેટમાં આ વર્ષમાં બજારમાં 700 રૂપિયાથી 750 અને 750 સુધીના મહત્તમ ભાવ મળ્યાના જે સંકેતો અને સમાચારો આપણે જોઈ રહ્યા છીએ એ સમાચારોની અસર સરકાર પર પણ પડી છે. નીચામાં જે માલ વેચાયા એ પણ 450 થી નીચે કોઈ વસ્તુ ઘઉંમાં આ વર્ષે માર્કેટ યાર્ડોમાં વેચાણી નથી, સિવાય કે ગયા વર્ષના વેપારીઓ પાસે કોઈ સ્ટોક હોય, ખેડૂતો પાસે કોઈ સ્ટોક હોય અને કોઈ કારણોસર એ સ્ટોક ડેમેજ થયેલા હોય, જેના પર નુકસાન લાગ્યું હોય કોઈ પણ પ્રકારમાં અને સડેલા જે ઘઉં હોય એવા ઘઉં પણ આનાથી નીચે ગયાના સમાચારો નથી મળ્યા. મિત્રો, એનો અર્થ એ થયો કે બજારની અંદર મીડિયમ ક્વોલિટીના અને સારી ક્વોલિટીના ઘઉંના ભાવ આ વર્ષે શરૂઆતમાં ઉત્પાદનના દિવસો દરમિયાન પણ જો સારા જળવાઈ રહે તો આગામી દિવસોમાં આ ભાવો વધવાની પૂરેપૂરી શક્યતાઓ હતી. મિત્રો, અને ભાવ વધવાનું ધીમા ધીમા ધોરણે સતત ચાલુ હતું. ખાસ કરીને દેશની જે મુખ્ય બજારો છે, મધ્યપ્રદેશની, ઉત્તર પ્રદેશની, આ મુખ્ય બજારોમાં સારી ક્વોલિટીના ભાવ ખૂબ સારા અને ખૂબ ઊંચા ખેડૂતોને મળી રહ્યા હતા. સરકારને પોતાની પીડીએસ સિસ્ટમ એટલે કે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, જેને આપણે રેશન વ્યવસ્થા કહીએ છીએ, એમાં સરકારના કહેવા પ્રમાણે દેશના 80 થી 85 કરોડ લોકોને સરકાર દર મહિને વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ જે આપે છે એ અનાજમાં ઘઉંનો જે ભાગ છે એ સરકાર આગળના સમયમાં જે ભાગ આપતી હતી, જેમ કે 3 કિલો જે રાજ્યમાં આપતી હતી એ રાજ્યમાં ઘટાડો કરીને 2.5 કિલો કર્યા, 2.5 કિલો જે રાજ્યોમાં આપતી હતી ત્યાં ઘટાડો કરીને 2 કિલો કર્યા અને એમાં પણ
વધારાનો ઘટાડો સતત ચાલુ રાખવા છતાં પણ ગયા વર્ષનો સરકારનો ઘઉંનો જે સ્ટોક હતો એ સ્ટોક બીજી બાજુથી પણ ખાલી થતો જતો હતો. એટલા માટે ખાલી થતો જતો હતો કે ગયા વર્ષમાં સરકારે એપ્રિલ મહિનામાં નિકાસ પર તાત્કાલિક પ્રતિબંધ મૂક્યા પછી પણ બજારમાં માલની અછતના કારણે ભાવ ઝાઝા ઘટ્યા નહોતા. થોડો ઘણો ફેરફાર આવ્યો અને પાછા ભાવ ફરી વખત સ્થિર થઈ ગયા. એ સ્થિર થઈ ગયેલા ભાવને પણ વધારે નીચે લઈ જવા માટે સરકારે પોતાના ગોડાઉનોમાં એફસીઆઈ એટલે કે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રવ્યાપી ગોડાઉનોના નેટવર્કમાંથી સરકારે પોતે ખરીદેલો જથ્થો ફરી વખત માર્કેટમાં રિસેલિંગ માટે એટલે કે ફેર વેચાણ માટે દાખલ કર્યો. તેમ છતાં ભાવ ન ઘટ્યા અને સરકાર પાસે જે સ્ટોક હતો એ સ્ટોક બે બાજુથી ખાલી થવા લાગ્યો. એક પીડીએસ સિસ્ટમ તરફ અને બીજો એણે જે બજારમાં પોતાનો જથ્થો વેચવા માટે નાખ્યો હતો એ દરવાજો. એટલે બંને દરવાજેથી સરકાર પાસેનો સ્ટોક ખાલી થઈ રહ્યો હતો અને ખાલી થઈ રહેલો સ્ટોક આ વર્ષના અંતિમ દિવસોમાં 1 કરોડ ટનની અંદર આવી ગયો હતો, જે છેલ્લા 10 કે 15 વર્ષમાં પણ આટલી નીચી સપાટીએ નથી આવ્યો. એટલી નીચી સપાટીએ સરકારના ગોડાઉનોમાં એટલે કે એફસીઆઈના ગોડાઉનોમાં પડેલા માલના જથ્થામાં આટલો બધો ઘટાડો થઈ ગયો હતો. આ વર્ષમાં સરકારે ખેડૂતો પાસેથી ઘઉં ખરીદવાનો જે નિર્ણય કર્યો એ નિર્ણયમાં સરકારે 2275 રૂપિયા 100 કિલોગ્રામના ઉપરાંત 125 રૂપિયા દરેક રાજ્યો તરફથી બોનસ આવા રૂપમાં જે ભાવ જાહેર કર્યો એ ભાવ થયો 2400 રૂપિયા એટલે કે એક મણના 480 રૂપિયા. હવે 480 રૂપિયામાં સરકારને જે ઘઉં જોઈએ છે એ ઘઉં બજારમાં 800 રૂપિયામાં વેચાતા હતા. અત્યારે પણ 800 રૂપિયામાં વેચાય છે. સરકાર જે ક્વોલિટી માંગે છે 480 રૂપિયામાં આપણી પાસેથી ખેડૂતો પાસેથી એ ક્વોલિટીનો માલ બજારમાં 800 રૂપિયા વેચાય છે. હવે સરકારને આપણી પાસેથી 480 રૂપિયામાં ખરીદવો છે. કોઈ ખેડૂત સરકારને કેવી રીતે માલ આપવા જશે? એટલે સરકારની ખરીદી અટકી ગઈ છે, માલના અભાવે અટકી ગઈ છે. સરકારને વધારે ભાવ આપવો નથી અને ખેડૂત પાસેથી કાયદાનો દંડો ઉગામી અને હવે માલ સરકાર લૂંટવાની ગણતરીમાં આવી ગઈ છે. હવે સરકાર જ્યારે કાયદાનો દંડો ઉગામી અને માલ લૂંટવાની ગણતરીમાં આવે ત્યારે એની પાસે 2-3 રસ્તા હોય છે. એક, સીધું ખેડૂતના ઘરેથી માલ ઉચકી જવો. બીજું, બજારમાં એન્ટર થવું. ત્રીજું, સરકાર દ્વારા પાછલા બારણેથી બજાર બંધ કરી દેવું. આ વખતે સરકારે પાછલા બારણેથી બજાર બંધ કરી દેવાનો પોતાની સત્તાનો ઉપયોગ કર્યો છે. મિત્રો, ગઈકાલે સરકારે જે જાહેરાત કરી છે એ જાહેરાત એવા પ્રકારની છે કે પાછલા બારણેથી સરકાર બજાર પર પોતાનો અંકુશ એવા રૂપમાં મૂકી દેવા માંગે છે કે દેશના ખેડૂતને 500 રૂપિયાથી વધારે ઘઉંનો ભાવ ન મળે. શું કર્યું છે સરકારે? તો સરકારે એવો નિર્ણય કર્યો છે કે ઘઉં ખરીદી અને સ્ટોક કરતા વેપારીઓ, ટ્રેડર્સો અને પ્રોસેસિંગ યુનિટો એટલે કે ઘઉં પર પ્રક્રિયા કરી અને ઘઉંનો લોટ તૈયાર કરતા હોય, ઘઉં પર પ્રક્રિયા કરી અને એમાંથી મેંદો તૈયાર કરતા હોય, ઘઉં પર પ્રક્રિયા કરી અને એમાંથી જુદી જુદી પ્રોડક્ટ બનાવતા હોય, જેમ કે બિસ્કિટ બનાવતા હોય, બ્રેડ બનાવતા હોય. આ તમામ પ્રોડ્યુસરો જે છે અને જે પ્રોસેસિંગ હાઉસ છે, તદ ઉપરાંત જે વેપારીઓ, ટ્રેડર્સો, સ્ટોકિસ્ટો, આ તમામ લોકોએ દર અઠવાડિયાના છેલ્લા દિવસે એટલે કે શુક્રવારના દિવસે પોતાની પાસેના માલના સ્ટોકનું પત્રક સરકારને રજૂ કરવાનું છે. હવે આ સ્ટોક પત્રક રજૂ કરવાનો આદેશ જારી થવાની સાથે જ દરેક પ્રોસેસિંગ યુનિટો, દરેક ટ્રેડર્સો અને દરેક સ્ટોકિસ્ટોની પોતાની કામગીરી વધે છે. તદ ઉપરાંત સરકાર કેટલા સ્ટોકની કયા અઠવાડિયામાં કેવી મર્યાદા જાહેર કરશે એની કોઈ ખાતરી ન હોવાના કારણે વેપારીઓ, ટ્રેડર્સો, સ્ટોકિસ્ટો અને પ્રોસેસિંગ યુનિટો ઓછામાં ઓછો ઘઉંનો જથ્થો ખરીદે, સરકારની બીકના કારણે પોતાની ખરીદી ઘટાડી દે અને એ ઘટેલી ખરીદીની અસર નીચે બજારમાં ઘઉંના ભાવ અત્યારે જે ચાલી રહ્યા છે એમાં 10%, 15% થી લઈને 25% સુધીનો ઘટાડો બેસે.
આવી આ સરકારની જે નકારાત્મક યોજના છે એ યોજનાના કારણે આજથી આપણા ખેડૂતોના પાકેલા ઘઉંના ભાવ પર નકારાત્મક અસર થવાની પૂરેપૂરી શક્યતા ઊભી થઈ ગઈ છે મિત્રો. પણ ઘઉં એ એક એવી જરૂરી ચીજ વસ્તુ છે કે એના વિના કોઈને ચાલવાનું નથી. આપણું જે ઉત્પાદન છે રાષ્ટ્રીય ઉત્પાદન, એમાં આ વર્ષમાં કોઈ વધારો નથી. સરકાર વધારાની બૂમરાણ મચાવી અને બેઠી છે કે આટલો વધારો છે, ઉત્પાદનમાં આટલો વધારો છે. હકીકતમાં દેશના મોટા ભાગમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતનો માલ ખેતરમાં પાકી અને બગડી ગયો છે. અગર તો ગયા વર્ષે સરકારે ભાવ પર મારેલી તરાપના કારણે કેટલાક વિસ્તારના ખેડૂતોએ વાવેતર પણ ઘટાડ્યું છે. એટલે કુલ રાષ્ટ્રીય ઉત્પાદન આગલા વર્ષની સરખામણીમાં આ વર્ષમાં 1 કિલોગ્રામ પણ વધારે નથી ખેડૂત મિત્રો. અને સરકાર કૃત્રિમ દબાણ ઉભું કરી અને બજારને નિયંત્રિત કરવાના જે પ્રયાસો કરી રહી છે એ પ્રયાસોની અસર હાલના દિવસોમાં આપણા ભાવ પર અવશ્ય પડી રહી છે, પણ આ લાંબા ગાળે અસર ટકી શકવાની નથી. ખેડૂતને પોતાના પાકેલા માલના ભાવ આગામી દિવસોમાં મળવાની તમામ શક્યતાઓ દેખાઈ રહી છે. ખેડૂત કેટલો સમય માલ સંગ્રહ કરી શકે છે એના પર આખી વાતનો આધાર છે મિત્રો. જ્યારે આપણને કશું પણ નથી મળતું, 10 રૂપિયાના ઉત્પાદન સામે અગર તો જેની પાછળ આપણે 10 રૂપિયા ખર્ચ કર્યો છે એવા ઉત્પાદનનો 1 રૂપિયો ન મળતો હોય ત્યારે સરકાર ક્યારેય દાખલ નથી થતી. પણ 10 રૂપિયાના ખર્ચ પાછળ આપણને ક્યારેય પણ જો 11 રૂપિયાનું વળતર મળવા માંડે તો સરકાર આવી રીતે રાતોરાત દાખલ થઈ જાય છે મિત્રો. તો અત્યારે પોતાની સત્તાનો સંપૂર્ણપણે નેગેટિવ ઉપયોગ કરી અને બજાર ભાવ પર બેસી જવાનો સરકારે જે પ્રયાસ કર્યો છે એ પ્રયાસોના કારણે આ દિવસોમાં ઘઉંના ભાવ પર એની અવશ્ય અસર થશે. પણ આગામી દિવસોમાં ઘઉંનો ભાવ અચૂક મળશે મિત્રો. જય કિસાન, જય ભારત.